વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણના ચરણવિંદથી પુનિત પાવન આ કુંડળ ધામની પવિત્ર ભૂમિ અને જ્યાં વાલા વાલા મહારાજ અનેક પરમહંસો સાથે જેના જળમાં અનેકવાર સ્નાન કર્યું છે એવી ઉતાવળી ગંગાના કિનારે આજથી જ્યારે શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિર 34મી શરૂ થવા જઈ રહી છે ત્યારે વાલા ભક્તો, દર સાલની જેમ આ શિબિરના પ્રારંભમાં પણ વાલા વાલા મહારાજ અનંત અક્ષર મુક્તોને લઈને આપણી વચ્ચે પધારે એ માટે વાલા ભક્તો આપણે જોરદાર દિલથી પ્રાર્થના કરીએ, અતિ તીવ્રતાથી મહારાજને પ્રાર્થના કરીએ. હે વાલા મહારાજ, હે મારા નાથ, હે વાલા કૃપાળુ, જલ્દી જલ્દી આપના અનંત અક્ષર મુક્તોને લઈને આ શિબિરમાં આપની દિવ્ય મૂર્તિનું સુખ આપવા જલ્દી જલ્દી પધારો મારા નાથ, જલ્દી જલ્દી પધારો. कोऽपि कृष्णस्य कृतः प्रणामो दशाश्वमेधा ववृथेन तुल्यः दशाश्वमेधी पुनरेति जन्म कृष्ण प्रणामी न पुनर्भवाय. शिक्षापत्री पाळो सहु शिक्षापत्री पाळो, प्रभु पासे जावो होय तो शिक्षापत्री पाळो, प्रभु पासे जावो होय तो शिक्षापत्री पाळो. हरि लक्ष्मी नारायण जेह वासुदेवन श्री कृष्ण तेह तेनी मूर्तिने नित्य नित्य तालीनाथ સાથે જોડાઈએ વાલા ભક્તો. પ્રીત્ય હે વાહ તારી મૂર્તિને વાહ તારો આનંદ, વાહ તારી મૂર્તિને વાહ તારો આનંદ. સાક્ષાત મળ્યો છે મને તું પરમાનંદ, સાક્ષાત મળ્યો છે મને તું પરમાનંદ, સાક્ષાત મળ્યો છે મને તું પરમાનંદ. દંડવત આવ્યા, પ્રદક્ષિણા આવી, શિક્ષાપત્રીના પાઠ આવ્યા અને કીર્તન ભક્તિ આવી. હવે શું બાકી રહ્યું? પદયાત્રા. મહારાજને કહીએ, મહારાજ આ પદયાત્રા લઈને તમે પધારો. હે નાથ, મહિમા છે એવો નારાયણ નામનો મહિમા છે એવો, વારંવાર જીવાએ કરી લેવો, વારંવાર જીવાય કરી લેવો. નારાયણ કહેતા ચાલ્યા જે જાય, નારાયણ કહેતા ચાલ્યા જે જાય. ડગલે ડગલે યજ્ઞ ફળ થાય, ડગલે ડગલે યજ્ઞ ફળ થાય. નારાયણ નામનો મહિમા છે એવો, નારાયણ નામનો મહિમા છે એવો. આવો મહારાજ પધારો મહારાજ, હેત કરી આજે પધારો મહારાજ. આવો મહારાજ પધારો મહારાજ, હેત કરી મારે પધારો મહારાજ. મુક્તો લઈને સાથ પધારો મારા નાથ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એ રાખો રાખો, લ્યો અમે આવી ગયા. રાજી? એક અમને જ પામવા થનગનતા, અમારામાં જ મન રાખવા મથતા અને અમને જ સર્વસ્વ દઈ દેવા તત્પર છો એવા તમને સૌને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. અમે નિત્ય આ અમારા વહાલા જ્ઞાન જીવન સ્વામીમાં રહીને તમને સાધના શિબિરનો લાભ આપીએ છીએ, એકડો ઘૂંટાવીએ છીએ અને અમારી મૂર્તિનો આનંદ પણ આપીએ છીએ. એ બધું તમને ગમે છે? તો સારું. અને તમારા ભજનના ભણકારાથી તો અમારું હૈયું હલબલે છે. હો, તમે બધા અમને રાજી કરવા લાખો દંડવત પ્રણામ કરો છો, લાખો પ્રદક્ષિણા કરો છો, અમારા સ્મરણ સાથે સેંકડો કિલોમીટરની પદયાત્રાઓ કરો છો, કલાકોના કલાકો ધૂન કીર્તન કરો છો. વળી શિક્ષાપત્રી લેખન એવં આચાર્ય પદ સ્થાપન દ્વિશતાબ્દી નિમિત્તે અમારા હાથે લખેલી અમારા સ્વરૂપ સમાન શિક્ષાપત્રીના લાખો પાઠ તમે દિવસ રાત જોયા વિના કરો છો. આ બધાથી અમે અનહદ રાજી છીએ. આનું બહુ જ મોટું ફળ થયું છે. પણ હા,
તમારી પ્રાર્થના હતી ને, એટલે એ અમૂલ્ય મહાફળને અમે સાચવી રાખીશું. આ તો તમારી એફડી. સારું, આજથી 34મી શિબિર શરૂ થવાની છે, તો અમારે તમને થોડી ટિપ્સ આપવી છે. તમે બધા તેમ કરશો? ખરેખર? વાહ! તો સાંભળો. ટીપ નંબર 1. આ 9 દિવસ ખાતા પીતા, નાતા ધોતા, હરતા ફરતા સર્વ ક્રિયામાં અમારું સ્મરણ ચાલુ જ રાખજો. પ્રોમિસ? બીજું, દેહ ભાવ ભૂલીને બ્રહ્મ ભાવે ધૂન કીર્તન કથા કરજો. પાકું? 3. દરેક સંતોમાં રહી અમે જ તમને લાભ આપવાના છીએ. માનશો? 4. અહીં તમારી આજુબાજુમાં સર્વરૂપે અમે જ છીએ એ સ્વીકારી તમે કુંડળધામની ભૂમિ પર નહીં, પણ અમારા અક્ષરધામમાં જ છો તેમ માનજો. એવી ધારણા કરશો? 5. આ શિબિર પછી પણ આ વર્ષે ખૂબ જ દંડવત, પ્રદક્ષિણા, પદયાત્રા અને ધૂન કીર્તન ચાલુ રાખજો. બોલો, રાખશો? આટલું અમારું માનશો તો અમે અતિ રાજી. સારું, લ્યો, તમારી સાથે બહુ મજા આવી. હો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ મહારાજ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની પૂજ્યપાદ ગુરુજીને પ્રાર્થના કરીએ. 34મી શિબિરનો દીપ પ્રાગટ્ય કરી આપશો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. वासुदेव विमलामृतधाम वासं नारायणं नरकतारण नामधेयम्. તો હવે આપણે ભાવથી મહારાજની આરતી ઉતારીશું. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. सहजानंद दयाळु सहजानंद दयाळु बळवंत बहुनामी. ओम जय सद्गुरु स्वामी. સહજાનંદ સ્વામી મહારાજની